અમદાવાદની બોપલ પોલીસે લક્ઝુરિયસ એવી ટાટા હેરિયર ગાડીમાંથી 850 લીટર દેશી દારૂના જથ્થા સાથે બુટલેગરની ધરપકડ કરી। એક નજર આજના મુખ્ય સમાચાર પર। અમદાવાદની બોપલ પોલીસે લક્ઝુરિયસ એવી ટાટા હેરિયર ગાડીમાંથી 850 લીટર દેશી દારૂના જથ્થા સાથે બુટલેગરની ધરપકડ કરી છે। સાણંદ વિભાગના ઇન્ચાર્જ પોલીસ મહાનિરીક્ષક વિધિ ચૌધરી, પોલીસ અધિક્ષક ઓમ પ્રકાશ જાટ અને નાયબ પોલીસ અધિક્ષક નીલમ ગોસ્વામી દ્વારા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પ્રોહિબિશન અને જુગારની પ્રવૃત્તિઓ નાબૂદ કરવા માટે સઘન રેડ કરવા અને વધુ કેસ નોંધવા સૂચનાઓ આપવામાં આવી હતી। ત્યારે આ સૂચનાઓને આધારે બોપલ પોલીસે સફળતા મેળવી લક્ઝુરિયસ ગાડીમાં કરવામાં આવતી દેશી દારૂની હેરાફેરીનો પર્દાફાશ કર્યો છે। બોપલ પોલીસને ચોક્કસ બાતમી મળી હતી કે આરોપી ગૌરવ ઠાકોર તેની સફેદ કલરની ટાટા હેરિયર કારમાં દેશી દારૂનો જથ્થો લઈને જઈ રહ્યો છે, જેના આધારે પોલીસે વોચ ગોઠવી બાતમીવાળી કારને રોકાવીને તપાસ કરતા તેમાંથી 1,70,000ની કિંમતનો 850 લીટર દેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો। ત્યારે પોલીસે દારૂ અને ગાડી સહિત 5,20,000નો મુદ્દામાલ કબજે કર્યો છે। આ ગુનામાં અન્ય 2 આરોપીઓ કડીમાં રહેતા વિષ્ણુભાઈ બેચરજી ઠાકોર અને અમદાવાદના વાડજના રહેવાસી ચંદ્રેશભાઈ નંદલાલ સિંધીને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે। જય હિન્દ, જય ભારત।